પૂર્વ કલેક્ટરના નિવાસસ્થાને ઈડીના દરોડા, સોનું ચાંદી જપ્ત થયાની ચર્ચા. સુરેન્દ્રનગરમાં ફરી એક વખત ઈડી સપાટો બોલાવ્યો છે. પૂર્વ કલેક્ટરને સાથે રાખી સરકારી નિવાસસ્થાને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચારના મામલે ઈડી દ્વારા સકંજો કસવામાં આવ્યો. અગાઉ પાડેલા દરોડા અને સર્ચ ઓપરેશનના અનુસંધાને ઈડીની ટીમો દ્વારા પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સાથે લાવી સુરેન્દ્રનગર ખાતેના તેમના સરકારી નિવાસસ્થાને આખી રાત આકરી પૂછપરછ કરી તપાસ કરાઈ. મોડી રાતથી શરૂ થયેલી તપાસ વહેલી સવાર સુધી ચાલી, જેમાં ઈડીની 3 અલગ અલગ ટીમો જોડાઈ હતી. ચર્ચા એવી છે કે આ સર્ચ ઓપરેશન દરમિયાન પૂર્વ કલેક્ટરના નિવાસસ્થાને મોટા પ્રમાણમાં સોનું અને ચાંદીનો જથ્થો પણ કબજે લેવાયો છે. જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ થવાની હજુ બાકી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ઈડીની રેડ બાદ સુરેન્દ્રનગર એસીબી કચેરીમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, પર્સનલ આસિસ્ટન્ટ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો પણ નોંધાયો હતો. ગત 23 ડિસેમ્બરના રોજ જમીન કૌભાંડ મામલે જે કાર્યવાહી શરૂ થઈ હતી, તેમાં હવે તપાસનો વ્યાપ વધ્યો છે અને ઈડીની આ તપાસ બાદ આગામી સમયમાં અનેક મોટા માથાઓના નામ બહાર આવે અને ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે.